હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો, નવી બુક પ્રમાણે યુનિટ નંબર 11 છે વેલી ઓફ ફ્લાવર્સ. તેનું લેંગ્વેજ પ્રેક્ટિસમાં મિત્રો L1 થી L5 સુધી આપેલો છે. સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેશો. જોઈએ L1 રીડ ધ કન્ઝર્વેશન ગિવન બિલો. તો જોઈએ મિત્રો, કન્ઝર્વેશન 1 છે. A where are you doing? B I am going to Ahmedabad. A why are you doing? B I have function to attend at Ahmedabad. A when are you going? B tomorrow morning. A and how have you planned to go there? B by train. A and when will you be back? B a day after tomorrow. But why are you inquiring so much? A actually I need your bike. ત્યારબાદ કન્ઝર્વેશન 2 છે. A hello. B hi. A what are your plans for tomorrow evening? B thinking of going for a movie. A which one? B what surprise you just be ready? A all right, but tell me what time are we going? B a night show around 9 o'clock. A okay, and how should we reach the place? B I will pick you up from your home. A that's great. Who else is joining us? B your teacher, my father. ત્યારબાદ આગળ છે થર્ડ નંબરે. નાઉ કમ્પ્લીટ ધ કન્ઝર્વેશન યુઝિંગ યોર ઇમેજિનેશન. A what are you doing? B hi, nothing special, I was just. B thinking about exam. A when is it? B from next week most probably. A okay, by the way what is assignment given in maths? B to memorize the exam dates. A what? B I am just kidding. તો મિત્રો આ જે વાતચીત છે એ કંઈ વધારે જરૂરી નથી, બુકની અંદર પણ ઓલરેડી આપેલી છે. ત્યારબાદ આગળ જઈશું L2 તરફ. પુટ ટિક માર્ક અગેન્સ્ટ ધ કરેક્ટ ઓપ્શન. તો જેની અંદર પહેલું આપણે જોઈએ તો કે વેર હી ઇઝ ગોઈંગ. વેર ઇઝ ગોઈંગ હી, તો અહીં આપણું આ સાચું બનશે. ત્યારબાદ વાય વરીડ આર યુ, અને વાય આર યુ વરીડ, તો આપણું અહીં પણ આ સાચું બનશે. ત્યારબાદ વેન યુ આર ગોઈંગ ટુ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ, અને નીચે છે વેન આર યુ ગોઈંગ ટુ પે યુ ધ ઇલેક્ટ્રિસિટી બિલ, તો ત્યાં પણ આપણું સેકન્ડ નંબરના સાચા બનશે. ત્યારબાદ આગળ છે વિચ વન ઇઝ યોર સાયકલ, ત્યાં આપણું એ સાચું બનશે. ત્યારબાદ આગળ છે વાય યુ લુક સો એનક્સિયસ. વાય ડુ યુ લુક સો એનક્સિયસ, અને વાય સો મચ એનક્સિયસ યુ લુક, તો અહીં આપણું સેકન્ડ નંબરનું સેન્ટેન્સ સાચું બનશે. ત્યારબાદ આગળ વધીએ છીએ L3 તરફ. ફ્રેમ WH ક્વેશ્ચન એઝ શો ઇન ધ એક્ઝામ્પલ્સ. મિત્રો આપણે ચેનલ પર તમારા ઇંગ્લિશના પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપેલું છે, જેની તમામ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જેની અંદર મિત્રો આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે કહ્યું છે વેન આઈ ગો ટુ સ્કૂલ, તો નીચે થશે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. તો તેવી જ રીતે આપણને અહીં પહેલું સેન્ટેન્સ એટલે કે વર્ડ્સ આપેલા છે વોટ આઈ ડુ, તો અહીં આપણું આ જે સેન્ટેન્સ છે થશે વોટ ડુ યુ ડુ. સેકન્ડ છે વેર યુ લાઈવ, તો અહીં આવશે વેર ડુ યુ લાઈવ. ત્યારબાદ થર્ડ છે વેર રાજેશ આઈ કમ ફ્રોમ, તો આપણું સેન્ટેન્સ થશે વેર ડઝ રાજેશ કમ ફ્રોમ. ફોર વેન આઈ ગો ટુ બેડ, સેન્ટેન્સ થશે વેન ડુ યુ ગો ટુ બેડ. ત્યારબાદ 5 વેન રાજેશ આઈ કમ બેક હોમ, સેન્ટેન્સ થશે વેન ડઝ રાજેશ કમ બેક હોમ. ત્યારબાદ આગળ છે છઠ્ઠા નંબરે હાઉ ઓફ્ટન આઈ ગો ફોર મૂવીઝ, તો આપણું સેન્ટેન્સ બનશે હાઉ ઓફ્ટન ડઝ હી ગો ફોર મૂવીઝ. 7 હાઉ ઓફ્ટન હી સ્ટડી ઇંગ્લિશ, તો સેન્ટેન્સ બનશે હાઉ ઓફન ડઝ હી સ્ટડી ઇંગ્લિશ. 8 વાય હી આઈ સીમ વરીડ, તો આપણું સેન્ટેન્સ બનશે વાય ડઝ હી સીમ સો વરીડ. ત્યારબાદ મિત્રો આગળ છે L4 વોટ વુડ યુ સે ઇન ધેર સિચ્યુએશન, જેની અંદર પહેલું આપણે ફર્સ્ટ નંબરથી શરૂ કરીશું.
તો કહ્યું છે યુ વોન્ટ યુ નાઉ ધ નંબર ઓફ હોલિડેઝ ઇન ધ કરંટ મંથ આસ્ક યોર ફ્રેન્ડ. તો સેન્ટેન્સ બનશે હાઉ મેની હોલિડેઝ ડુ યુ વી હેવ થીન મંથ્સ. સેકન્ડ you are looking for your friend at there. At last make a call and ask him about his location. તો આપણું સેન્ટેન્સ બનશે where are you sitting. you are in which row are you sitting. થર્ડ નંબરે જોઈએ you have forgotten the date of your exam. તો સેન્ટેન્સ બનશે ask your friend when do our exam begin. ત્યારબાદ ફોર્થ નંબર છે you had given your bicycle to your friend and now you are looking go for it park ask him about it. તો સેન્ટેન્સ બનશે એટલે કે ક્વેશ્ચન માર્ક બનશે where have you parked my bicycle. ત્યારબાદ પાંચમા નંબરે છે you want to know where your teacher is ask your friend. તો આપણો સેન્ટેન્સ બનશે where is our teacher. ત્યારબાદ આગળ છે L5 તરફ. L5 ની અંદર કહ્યું છે પોપ્યુલર હોસ્ટ ઓફ ક્વિઝ પ્રોગ્રામ અમિતાભ is answering the question fill in the gaps with the appropriate words given in the bracket. તો બ્રેકેટની અંદર આપણને જે વર્ડ્સ આપેલા છે હાઉ ફાર હાઉ લોંગ હાઉ ઓપન હાઉ મેની વોટ કેન વેન વેર અને હુ. તો અહીં કહ્યું છે ક્વિઝ માસ્ટર સામે છે અમિતાભ. તો લખીશું પહેલો છે તો ત્યાં આવશે વેર ઇઝ ગ્રામનીસ સેન્ચુરી સ્ટુટેડ. તો સામે આવશે ઇનાસમ. સેકન્ડ છે વોટ ઇઝ ધ સાયન્સ સ્ટડીઝ ઇન્સેક્ટ્સ નાઉન એઝ ધેટ. સામે આવશે ઇન્ટોમોલોજી. થર્ડ છે ત્યાં આવશે હુ વોઝ અન ઇટાલિયન એસ્ટ્રોનોમર હુ ડિસ્કવર્ડ ધ ટેલિસ્કોપ. તો અહીં આવશે ગેલિલિયો. ત્યારબાદ 4 વેન વોઝ ધ બોટલ ઓફ ક્લાસિક હોટ in 1757. Answer how long is the game of kabaddi. તો 40 minutes. 6 how often are the Olympic games held. ત્યાં આવશે every 4 years. 7 which player has scored the most runs in single. તો Brian Lara. 8 which folk dance form is associated with Punjab. તો આવશે ભંગરા. 9 who is the father of English poetry. Counselor. ત્યારબાદ 10 how many centimeters are there in foot. તો 3 years. તો મિત્રો જે શબ્દ આપેલા હતા તેના આધારે આપણે જે સંપૂર્ણ અહીં પૂર્ણ કરવાનું હતું. તો મિત્રો આ સાથે આપણો સંપૂર્ણ લેંગ્વેજ પ્રેક્ટિસ પૂર્ણ થાય છે અને આગળના વિડીયોમાં રાઇટિંગ જોવાના છીએ. રાઇટિંગની જે લિંક છે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. ને આ વિડીયો તમે જોઈ રહ્યા છો એ તમારા મિત્રોને અવશ્યથી શેર કરશો.